TV9 ગુજરાતીના અહેવાલની વધુ એક અસર જોવા મળી છે। આપણે ટીવી સ્ક્રીન પર જુઓ આ બે દ્રશ્યો કે જેમાં અહેવાલ પહેલા રખડતા ઢોરનો ત્રાસ અને અહેવાલ પ્રસારિત થયા બાદ પાલિકા તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી કરતી દેખાઈ રહી છે। જેતપુરના જાહેર માર્ગો પર રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન હતા। TV9 રખડતા ઢોર મુદ્દે અહેવાલ રજૂ કર્યો અને પાલિકા તંત્ર બેઠું થઈ ગયું। પાલિકા તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને રખડતા ઢોર અને ગાયો પકડવાની કામગીરી શરૂ કરી હતી। महत्वपूर्ण है कि पालिका तंत्रे ढोर पकड़वानी कामगीरी दरमियान कोई ढोर मालिक अड़चण ऊभी करशे तो तेनी सामे पण फरजमां रोकावट सहितनी कड़क कार्यवाही शरू करी तेमज पकड़ायेला ढोरने गौशाळा अने પાંજરાપોળમાં રાખवामां आवशे। मालिकीना जे गायोने ते रोड रस्ता पर बेसी अडिंगो जमावी रह्या छे ते मालिकोने अमे अवारनवार नोटिसो आपेल छे, लाइसेंस मेळववा माटे विनंती पण करेल छे, पण घणा खरा ढोर मालिको हजी लाइसेंस मेळवेल નથી અને રોડ ઉપર ગાયોને એવું મૂકી દેવામાં આવે છે। તો તેવી તમામ ગાયો જ્યાં સુધી રખડતા ઢોરનો ત્રાસ બંધ નહીં થાય ત્યાં સુધી પકડવાની કામગીરી અમે ચાલુ રાખશું।